કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આપણા કિરણ પ્રકાશ શાસ્ત્ર વિડિયો લેક્ચર નંબર 2 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આની પહેલા જ્યારે વિડિયો નંબર 1 આપણે જોયો હતો કિરણ પ્રકાશ શાસ્ત્રનો વિડિયો નંબર 1, જેની અંદર કિરણ પ્રકાશ શાસ્ત્રની પ્રસ્તાવના, પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો, કાર્ટેશિયન યામ પદ્ધતિ, કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ક્યારે પોઝિટિવ લેવું ક્યારે નેગેટિવ લેવું અને મુખ્ય છોટી નાની મોટી આપણી વ્યાખ્યાઓ આપણે લીધેલી. આજે આપણો વિડિયો નંબર 2 કિરણ પ્રકાશ શાસ્ત્રનો વિડિયો નંબર 2 આપણે લઈને આવી રહ્યા છે. વિડિયો નંબર 2 ની અંદર તમે જુઓ તો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે ગોળીય અરીસા માટે કિરણ આકૃતિ દોરવા માટેના નિયમો. આપણે એ તો ચર્ચા કરી લીધી કે અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો કેવી રીતે બનાવી શકાય, બહિર્ગોળ અરીસો કેવી રીતે બનાવી શકાય એની આપણે વાત કરી દીધી. પણ હવે આપણે જે આગળ જવાના છીએ એ અરીસાની મદદથી આપણે કિરણ આકૃતિ દોરવી હોય, માની લો કે આપણે કોઈ પણ કિરણ આકૃતિ દોરવી હોય તો એના ભી આપણે નિયમો આપણે સમજવા પડે. જેમ પરાવર્તન માટેના આપણે નિયમો સમજ્યા છે એવી જ રીતે આપણે કિરણ આકૃતિ માટેના નિયમો આપણે સમજવાના છે. અરીસા આપણી પાસે 2 છે. અરીસા કેટલા છે આપણી પાસે? 2, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. હવે બંને માટે, અંતર્ગોળ અને બહિર્ગોળ માટે, બંને માટે 2 આકૃતિ એમ કરીને ટોટલ 6 આકૃતિ અહીંયા હું તમને દર્શાવું છું. એક અલગ આકૃતિ પણ તમારી પાસે છે જે ધ્રુવમાંથી પસાર થતા કિરણ માટે, પણ એની ચર્ચા જ્યારે આપણે આવશે ત્યારે આપણે કરશું. અત્યારે આપણી પાસે આ 3 મુદ્દા જે છે એની આપણે ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ આપણા આજના ટોપિકની. ટોપિકનું નામ છે ગોળીય અરીસા માટે કિરણ આકૃતિ દોરવા માટેના નિયમો. એમાં સૌથી પહેલા તમે જો મેં 3 કોલમ અહીંયા દર્શાવેલી છે. ત્રણેય કોલમની અંદર સૌથી પહેલા સમજવાનું એવું છે કે અક્ષને સમાંતર. હવે તમને એવો પ્રશ્ન થાય કે અક્ષને સમાંતર એટલે શું? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે કિરણ જે છે એ 3 રીતે હું લઈશ. આપાત કિરણ જે છે એ 3 રીતે હું લઈશ. એક આપણે યાદ કરો, જ્યારે કાર્ટેશિયન યામ પદ્ધતિ લીધી હતી ત્યારે હંમેશા આપાત કિરણ છે ડાબીથી જમણી બાજુ દોરવું એવું મેં તમને પહેલા મુદ્દાની અંદર કહેલું. તો અહીંયા સેમ વસ્તુ છે. આપાત કિરણ જે છે એ બધી જ આકૃતિની અંદર ડાબીથી જમણી બાજુ જઈ રહ્યું છે. અને એક આકૃતિ અંતર્ગોળ અરીસાની અને એક આકૃતિ બહિર્ગોળ અરીસાની, એમ એક કેસ માટે 2, એવા 3 કેસ, એટલે ટોટલ આપણી પાસે 6 આકૃતિ થાય. સૌથી પહેલા એમાં લઈએ. પહેલી જે આકૃતિ છે એ છે અક્ષને સમાંતર. અક્ષને સમાંતર એટલે તમારે એવું સમજવાનું છે કે આપાત કિરણ જે છે એ અક્ષને સમાંતર છે. જો આપાત કિરણ અક્ષને સમાંતર હોય તો શું થાય? તો આ આકૃતિ તમે જુઓ, આ આકૃતિ તમારી માટે અંતર્ગોળ અરીસાની છે, આ આકૃતિ તમારી માટે બહિર્ગોળ અરીસાની છે. અંતર્ગોળ અરીસામાં એવું છે કે જો તમારું આપાત કિરણ, આ આપાત કિરણ છે, જો આપાત કિરણ અક્ષને સમાંતર હોય તો કમ્પલસરી પરાવર્તન થઈ અને ઈ F માંથી જ પસાર થાય છે. મિત્રો આ નિયમો છે. આપણો જે ટોપિક છે એનું નામ છે નિયમો. નિયમોને આપણે એઝ ઇટ ઇઝ યાદ કરી લેવા પડે. અહીં પ્રયોગોના અંતે એવું માલુમ પડ્યું છે કે જો આપાત કિરણ તમારું એ અક્ષને સમાંતર જો ચાલ્યું આવે તો અક્ષને સમાંતર ચાલતું આવે તો કમ્પલસરી એ પરાવર્તન થઈ અને ફોકસ માંથી જ પાસ થાય. ફોકસ એટલે આપણે નામ આપ્યું હતું મુખ્ય કેન્દ્ર, જેને આપણે નામ આપ્યું છે કેપિટલ F. એ અંતર્ગોળ અરીસા માટે. એવું ને એવું બહિર્ગોળ અરીસા માટે લઈએ તો બહિર્ગોળ અરીસા માટે સેમ જ કેસ છે. તમે જો તો આ આપાત કિરણ છે. બહિર્ગોળ અરીસા માટે આપાત કિરણ છે. આ કિરણ આપાત થાય છે. આપાત થઈ અને પરાવર્તિત કિરણ, કારણ કે આ અરીસો તમારો બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસો છે તો અંદરની બાજુએ તમારું સિલ્વર, ચાંદીનો ઢોળ ચડાવેલો છે, સિલ્વર પોલિશ સરફેસ હશે. એટલે આ આપાત કિરણ ગયું, પરાવર્તિત થઈને પરાવર્તિત કિરણ આ ગયું ઉપર. પણ જે પરાવર્તિત કિરણ જે છે એને પાછળની બાજુ તમે લંબાવો મુખ્ય અક્ષ ઉપર, તો પાછળની બાજુ તમે લંબાવો મુખ્ય અક્ષ ઉપર તો એ F માંથી પસાર થાય એવો ભાસ થાય છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, F માંથી પસાર થતું નથી પણ F માંથી પસાર થાય એવો ભાસ થાય છે. એટલે મેં એને ડોટેડ લાઈન વડે દર્શાવ્યું છે. જ્યારે આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપી ત્યારે પણ આપણે એવું કીધેલું કે પરાવર્તિત કિરણો કાં તો કોઈ એક બિંદુ, અક્ષ ઉપર આવેલા કોઈ એક બિંદુમાંથી પાસ થાય અથવા તો પાસ થાય છે, પસાર થાય છે એવો ભાસ થાય, કારણ કે બહિર્ગોળમાં એ આપણે ભાસ લેવો પડે. તો અક્ષને સમાંતર માટેની કેસ કમ્પ્લીટ થયા. હવે આપણે લઈએ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતા. તો આપણે
અક્ષને સમાંતર કિરણો માટેની અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના કિરણાવલીની ચર્ચા કરી. હવે આપણે મુખ્ય કેન્દ્ર F માંથી, જો આપાત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય અને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની કિરણાવલી એની આપણે ચર્ચા કરીએ. તમે જો અહીંયા અંતર્ગોળ અરીસો મારી પાસે છે અને આપાત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. તો નિયમ એવો છે કે જો આપાત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ હંમેશા તમારી અક્ષને સમાંતર, આ જે છે એ તમારી અક્ષ છે, મુખ્ય અક્ષ. ફરીવાર તમે અહીંયા ધ્યાન આપજો, જો તમારું કિરણ અક્ષને સમાંતર આવે તો કમ્પલસરી એ પરાવર્તિત થાય અને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. એ જ વસ્તુ અહીંયા ફરીવાર, પણ વસ્તુ ફરક એટલો છે કે જો તમારું કિરણ જે છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો જો તમારું આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ જે છે એ હંમેશા અક્ષને સમાંતર. જો સમાંતર હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો સમાંતર થાય. એ જ વસ્તુ ફરીવાર આપણે બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસા માટે આપણે જે લેવાનું છે એમાં આપાત કિરણ જે છે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થવું જોઈએ. તો આપાત કિરણ આ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એવો ભાસ થાય છે. અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું, જ્યારે બહિર્ગોળ લઈશું ત્યારે આપણે એવું જ બોલશું કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એવો ભાસ થાય છે. તો અહીંયા મુખ્ય કેન્દ્રમાં આપાત કિરણ જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એવો ભાસ થતો હોય તો એનું પરાવર્તિત કિરણ જે છે એ હંમેશા તમારી જે મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે, એ મુખ્ય અક્ષને સમાંતર જ તમારું પરાવર્તિત કિરણ તમને મળશે. એવી જ ડિસ્કશન આપણે અહીંયા કરીએ કે વક્રતા કેન્દ્રમાંથી ત્રીજો પ્રકાર આપણે એવો લઈએ કે માની લો કે આપણું આપાત કિરણ જે છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યું છે. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય માટે આ અંતર્ગોળ અને આ બહિર્ગોળ. તમે અહીંયા જોઈ શકો છો કે આપાત કિરણ જે છે એ આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. તો જો આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તો અહીંયા એક નિયમ એવો છે કે જો પરાવર્તિત કિરણ જે છે એ પણ હંમેશા વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થાય. અને છેલ્લી આકૃતિ બહિર્ગોળ માટે વક્રતા કેન્દ્રમાંથી C માંથી પસાર થતી. તો અહીંયા પણ જો આ તમારી આ તમારું આપાત કિરણ છે, એ આપાત કિરણ આવ્યું અને એને તમારે લંબાવવાનું છે C સુધી, કારણ કે પરાવર્તન તો અહીંયાથી થઈ જવાનું, બરાબર છે. તો એ કિરણને તમે C સુધી લંબાવો તો એ જ કિરણ તમને લંબાવવાનું, એટલે અહીંયા તમારે ભાસ થાય, રાઈટ. એટલે અહીંયાથી પરાવર્તિત કિરણ જે છે એ પરાવર્તિત કિરણ એ જ દિશામાં પાછું જાય. ઇન શોર્ટ તમારે 3 નિયમો યાદ રાખવાના થાય કે જો આપાત કિરણ અક્ષને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, બંને કિસ્સામાં અહીંયાથી પસાર થાય, અહીંયા પસાર થાય એવો ભાસ થાય. અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ જે છે એ અક્ષને સમાંતર અથવા તો સમાંતર, બંને કિસ્સામાં સમાંતર. અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એવો ભાસ થાય. અહીંયા જો તમારો આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ પણ C માંથી જ પસાર થાય. અને અહીંયા જો તમારો આપાત કિરણ એ C માંથી પસાર થતો હોય એવો ભાસ થતો હોય તો પરાવર્તિત કિરણ પણ C માંથી જ પાછું જાય. ઓકે, ચલો. તો આની પહેલાના લેક્ચરમાં આપણે કિરણ આકૃતિ સમજ્યા કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા માટે કિરણ આકૃતિ દોરવી હોય તો કયા કયા નિયમનું પાલન કરવું પડે, એ પ્રશ્ન આપણે સમજ્યા આકૃતિની મદદથી. હવેનો જે પ્રશ્ન છે એમાં એવું છે કે અંતર્ગોળ અરીસાથી મળતી કિરણ આકૃતિ. તમારી પાસે માત્ર ને માત્ર અંતર્ગોળ અરીસો, અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, અંતર્ગોળ. અત્યારે તમે જે કોઈ આકૃતિ બનાવો છો એ બધી જ આકૃતિ અંતર્ગોળ અરીસા માટે છે, કારણ કે અંતર્ગોળ અરીસા માટે અલગ અલગ આપણે 6 પ્રકારની આકૃતિઓ દોરવાની થશે. એટલે બહિર્ગોળ માટે આપણે 2 પ્રકારની આકૃતિ દોરવાની થશે. જો તમે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અલગ અલગ નહીં યાદ કરી શકો તો કંઈક ને કંઈક કોઈ પણ જગ્યાએ તમારે મિસ્ટેક થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. અને આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જેને કારણે જ્યારે બી દાખલાની અંદર તમને કોઈ પણ જવાબ આવશે તો એ જવાબના આધારે, પોઝિટિવ નેગેટિવના આધારે તમારે પ્રતિબિંબનો પ્રકાર કે ભાઈ પ્રતિબિંબ વાસ્તવિક છે, ઉલટું છે, ક્યાં મળે છે, વસ્તુ ક્યાં મૂક્યું તો પ્રતિબિંબ કઈ રીતનું તમને મળે છે, એનો જવાબ તમારે આપવો પડશે. એટલે આજનો જે આ ટોપિક જે છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક તમે ધ્યાન આપીને સમજજો. એમાં શરૂઆત કરીએ અંતર્ગોળ અરીસાથી મળતી કિરણ આકૃતિ. અંતર્ગોળ અરીસા માટે આપણે અલગ અલગ 6 પ્રકારની કિરણ આકૃતિ આપણે ભણવાની છે.
વિદ્યાર્થી મિત્રો કેટલી આકૃતિ ભણવાની છે? ટોટલ 6 પ્રકારની કિરણ આકૃતિ આપણે અંતર્ગોળ અરીસા માટે ભણવાની છે. એમાંથી અત્યારે તમને 3 પ્રકારની આકૃતિ બોર્ડ ઉપર બતાવી રહી છે કે ભાઈ વસ્તુ જે છે અનંત અંતરે વસ્તુ જે છે એ સી ઉપર, વસ્તુ જે છે એ સી થી દૂર અને વસ્તુ જે છે એ સી ઉપર. અહીંયા તમે ખાસ ધ્યાન આપજો. આના આધારે પછીથી હું તમને એક ટેબલ જે યાદ કરવા માટેનું ટેબલ છે ટેબલ હું તમને બનાવી આપીશ, પણ તમે કન્ફ્યુઝ ન થાવ એને કારણે તમારે યાદ રાખવાનું છે કે માની લો કે આ તમારી મુખ્ય અક્ષ, બરાબર છે, આ તમારી મુખ્ય અક્ષ છે. યાદ આ જ સિક્વન્સમાં રાખજો જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન થાય નહીં. પહેલો જે આપણો ટોપિક છે એમાં વસ્તુ તમે રાખી છે અનંત અંતરે. ક્યાં વસ્તુને રાખી છે? વસ્તુને તમે રાખી છે અનંત અંતરે. એટલે હું વસ્તુને પહેલા અનંત અંતરે રાખીશ, પછી સી થી દૂર રાખીશ એટલે કે આ કિસ્સો, પછી હું સી ઉપર રાખીશ એટલે આ કિસ્સો, પછી સી અને એફ ની વચ્ચે રાખીશ, પછી એફ અને પી ની વચ્ચે રાખીશ. ટૂંકમાં હું વસ્તુને પાછળથી ધીમે ધીમે આગળ લઈને આવીશ અને એને પ્રકારે જે કોઈ પ્રકારના આપણને પ્રતિબિંબ મળે એ આપણે જોવાના થશે. પહેલી આપણે ચર્ચા કરીએ વસ્તુ અનંત અંતરે. તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ જે છે તમારી અનંત અંતરે છે. વસ્તુ તમારી અનંત અંતરે હોય, વસ્તુ ક્યાં છે? છેક અનંત અંતરે. તો જો વસ્તુ અનંત અંતરે હોય તો હંમેશા જે કિરણો આવે એ સમાંતર જ કિરણો આવે, બરાબર. વસ્તુ ખૂબ જ દૂરના અંતરે છે એટલે ત્યાંથી જે કિરણો આવે છે એ કિરણો કેવા હશે? સમાંતર કિરણો હશે. એટલે સમાંતર કિરણો જ્યારે અંતર્ગોળ સપાટી, અંતર્ગોળ અરીસાની સપાટી સાથે અથડાય છે. તો આની પહેલા જ આપણે ભણ્યા કે અંતર્ગોળ અરીસા માટે, કોઈ પણ અરીસા માટે માની લો કે તમારું આપાત કિરણ જે છે એ આપાત કિરણ તમારી મુખ્ય અક્ષને સમાંતર આવે તો પરાવર્તિત કિરણ, એ પરાવર્તિત કિરણ કમ્પલસરી શેમાંથી પસાર થશે? એફ માંથી પસાર થશે. એવું તો આપણે આની પહેલાની થિયરીમાં ભણ્યા ને. તો આપાત કિરણ જો અક્ષને સમાંતર, તો આ બંને જો આ બંને કિરણો તમને બતાવી છે એ આપાત કિરણ છે, એ બંને કિરણો અક્ષને સમાંતર છે. તો અક્ષને સમાંતર હોય એટલે અંતર્ગોળ અરીસાની સપાટી સાથે અથડાઈને કમ્પલસરી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. આ કિરણ પણ અહીંયા અથડાય અને કમ્પલસરી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. તો જો તમારી વસ્તુ અનંત અંતરે હોય અને પ્રતિબિંબની તમારે ચર્ચા કરવાની થાય તો પ્રતિબિંબની ચર્ચા તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને કિરણો એકબીજાને ક્યાં મળે છે? તો કે એફ ઉપર મળે છે. એટલે જો તમારું વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ પહેલા તમને તો ક્યાં મળે? કયા સ્થાને મળે? એમ કોઈ પૂછે તો એફ ઉપર મળે. યાદ રાખજો, આપણે ચર્ચા જે કરીએ છીએ બધી જ ચર્ચા અંતર્ગોળ અરીસા માટેની છે. બીજું કે માની લો કે વસ્તુ અનંત અંતરે છે, બરાબર છે, બંને કિરણો અહીંયા ભેગા થાય છે એટલે આ જે અરીસો છે એ આની આગળની સાઈડ થઈ, બરાબર. આ જે સાઈડ છે આગળની સાઈડ થઈ, આગળ, અને આ જે છે પાછળની સાઈડ થઈ. એવું યાદ રાખવાનું, કારણ કે જે અંતર્ગોળ અરીસાનો ફેસ છે કે આ રીતના છે. એટલે આ આગળની સાઈડ છે અને આ પાછળની સાઈડ છે. તમને પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે અરીસાની આગળ મળે છે. અરીસાની આગળ હોય એટલે હંમેશા વાસ્તવિક. કેવું હશે? વાસ્તવિક. બીજું, પ્રતિબિંબ જે મળશે એ તમને કેવું મળશે? ઉલટું. એ કઈ રીતના ખ્યાલ આવે? તો અહીંયાથી તમે જો આ જે કિરણ તમારું આપાત કિરણ છે એ કિરણ અહીંયા આવ્યું અને આ બીજું આપાત કિરણ એ અહીંયા આવ્યું. ટૂંકમાં બંને કેવા થઈ ગયા? ઇન્ટરચેન્જ. એટલે તમને પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું. અને બંને અહીંયા સંપાત થઈ જ ગયા છે એટલે તમને જે પ્રતિબિંબ મળશે એ કેવું મળશે? ખૂબ જ નાનું. પ્રતિબિંબ કેવું મળશે? ખૂબ જ નાનું. ટૂંકમાં વસ્તુ જો તમારી અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ ઉપર મળે, વાસ્તવિક મળશે, ઉલટું મળશે અને ખૂબ જ નાનું મળશે. એટલી વસ્તુ આપણે યાદ રાખવાની થાય. એની પછીનો કિસ્સો, વસ્તુને તમે રાખી છે સી ઉપર. ખાસ અહીંયા ધ્યાન આપજો. વસ્તુ તમારી છે સી થી દૂર. ક્યાં છે? વસ્તુ સી થી દૂર. તો આ મારું સી છે, આ એફ છે. સી એટલે કે વક્રતા કેન્દ્ર, એફ એટલે કે મુખ્ય કેન્દ્ર, અને વસ્તુ પેઢી છે સી થી દૂર એટલે સી ની ક્યાંક પાછળ મેં વસ્તુ રાખી છે, બરાબર. હંમેશા જ્યારે કોઈ પણ વસ્તુ માટે તમારે પ્રતિબિંબ દોરવાનું થાય તો 2 અથવા તો 3 તમે કિરણાવળી લઈ અને આકૃતિ, પ્રતિબિંબની આકૃતિ બનાવી શકો છો. અહીંયા હું 2 કિરણાવળી લઉં છું. એક કિરણાવળી મેં એવી લીધી કે જે અક્ષને સમાંતર છે. અક્ષને સમાંતર હોય એ આપણે ભણ્યા કે હંમેશા તમારા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અને બીજી કિરણાવળી મેં એવી લીધી કે જે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય છે. તો આની પહેલાની થિયરીમાં આપણે ભણ્યા કે જો તમારું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો પરાવર્તિત કિરણ એ શું થશે? સમાંતર. અક્ષને શું થઈ જશે? સમાંતર. અહીંયા થોડીક આકૃતિમાં મિસ્ટેક છે
આ થઈ ગયું અક્ષને સમાંતર. અને પ્રતિબિંબ તમને ક્યાં મળે છે? તો કે પ્રતિબિંબ તમને મળ્યું અહીંયા. બરાબર. તો પ્રતિબિંબ માટે તમે શું લખી શકો? તો પ્રતિબિંબ માટે પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે C અને F ની વચ્ચે. તો અહીંયા છે જ, આ મારું C બિંદુ છે, આ F બિંદુ છે, C અને F ની વચ્ચે તમને પ્રતિબિંબ મળ્યું. બીજું વાસ્તવિક, કારણ કે અરીસાની આગળની સાઈડ મળ્યું છે આપણને એટલે વાસ્તવિક આવશે. ઉલટું તો દેખાય છે આકૃતિમાં ઉલટું છે, અને વસ્તુ કરતા નાનું. આ તમે વસ્તુની ઊંચાઈ જુઓ, એની સામે પ્રતિબિંબની ઊંચાઈ જુઓ. તો ફરીવાર, જો વસ્તુ તમારું C થી દૂર હોય, વસ્તુ તમારી ક્યાં હોય? C થી દૂર હોય, તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે C અને F ની વચ્ચે વાસ્તવિક મળશે, ઉલટું મળશે અને વસ્તુ કરતા નાનું મળશે. ત્રીજો કિસ્સો, તો ત્રીજા કિસ્સાની અંદર વસ્તુ તમારી C ઉપર છે. ક્યાં છે? વસ્તુને ખુદને જ મેં વક્રતા કેન્દ્ર C ઉપર મૂક્યું છે. તો આ જે બિંદુ જે છે એ વક્રતા કેન્દ્ર C છે. બરાબર. હવે વસ્તુનું જો પ્રતિબિંબ મારે દર્શાવવું હોય તો વસ્તુના પ્રતિબિંબ માટે મારે શું કરવું પડે? બે કિરણો લેવા પડે. એટલે મેં બે કિરણો લીધા. એક કિરણ જે છે એ અક્ષને સમાંતર, અને બીજું જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એવું. તો જે કિરણ તમારું અક્ષને સમાંતર છે એ કિરણ તો મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થવાનું છે, અને જે કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાનું છે એ અક્ષને સમાંતર થશે. બરાબર છે. તો આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ મને એ જ જગ્યા ઉપર મળ્યું, અને એ કેવું મળ્યું? ઉલટું મળ્યું. અને અરીસાની ડાબી બાજુ મળ્યું. બરાબર છે. અરીસાની આગળની બાજુ મળ્યું. એટલે હું એવું લખી શકું કે પ્રતિબિંબ C ઉપર મળે છે, વાસ્તવિક મળે છે, ઉલટું મળે છે, અને વસ્તુના કદ જેવડું જ અથવા તો વસ્તુના કદ જેટલું જ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી તો 3 કેસ થયા. આની પછી હજી આપણે બીજા 3 કેસ લેવાના બાકી છે. પણ યાદ તમારે આટલું રાખવાનું, વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ આ પ્રકારે તમને મળે. ઓકે, ચાલો. તો હવે અંતર્ગોળ માટે 3 કેસની આપણે ચર્ચા કરી નાખી. અંતર્ગોળ અરીસાથી મળતી કિરણાકૃતિ માટે 3 કેસની આપણે ચર્ચા કરી નાખી. પણ બાકીના 3 કેસ જે બાકી હતા એની ચર્ચા હવે આપણે કરીએ. તો પહેલો જે કેસ છે એમાં એવું છે, વસ્તુ જે છે એ C અને F ની વચ્ચે. કે માની લો કે તમારી પાસે અંતર્ગોળ અરીસો છે અને વસ્તુને તમે રાખ્યું છે C અને F ની વચ્ચે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે વસ્તુ છે, આ વસ્તુ છે એ વસ્તુ આ C અને F ની વચ્ચે છે. જો વસ્તુ તમારી C અને F ની વચ્ચે હોય તો શું થાય છે? તો જો વસ્તુ અહીંયા છે તો અહીંયાથી હું બે કિરણ આકૃતિ દોરું છું. એક અક્ષને સમાંતર, બરાબર, એ ફોકસમાંથી પાસ થાય, મુખ્ય કેન્દ્રમાંથી, અને એક જે કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય એટલે એ સમાંતર થાય. તો એ બંને કિરણો ભેગા અહીંયા થાય છે. તો જો તમારું વસ્તુ C અને F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ માટે તમે એવું લખી શકો, પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે C થી દૂર. એટલે પહેલો મુદ્દો તમે એવું લખી શકો કે પ્રતિબિંબ જે છે એ C થી દૂર. બીજી એક વસ્તુ વાસ્તવિક, કારણ કે એ અરીસાની આગળની સાઈડ મળે છે. આ તમારો અરીસો છે એની આગળની સાઈડ. તો આપણે પહેલા બી ચર્ચા કરી કે અરીસાની આગળની સાઈડ હોય તો આપણે વાસ્તવિક લઈશું. ત્રીજો કેસ ઉલટું. તો આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિબિંબ આપણને મળે છે ઉલટું, અને વસ્તુના કદ કરતા મોટું. વસ્તુનું જે કદ છે, માની લો કે આ વસ્તુ જે છે એની ઊંચાઈ, એના કરતા પ્રતિબિંબની ઊંચાઈ તમને વધારે મળે છે. નવો કેસ, વસ્તુને F ઉપર. માની લો કે તમારી વસ્તુ ખુદ પોતે મુખ્ય કેન્દ્ર F ઉપર પડેલી છે. તો અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, જો વસ્તુ તમારી મુખ્ય કેન્દ્ર F ઉપર હોય તો બે કિરણ હું લઉં છું, અહીંયા અને અહીંયા. આ પહેલો કેસ મેં એવો લીધો છે કે જેની અંદર કિરણ જે છે એ P માંથી પસાર થાય છે. તો પહેલું કિરણ મેં એવું લીધું છે કે અક્ષને સમાંતર છે. બરાબર. જો કિરણ અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. અને બીજું કિરણ મેં એવું લીધું છે કે ડાયરેક્ટ એ P બિંદુ પર જાય છે. જો કિરણ ડાયરેક્ટ તમારું P બિંદુ પર જતું હોય તો અહીંયા તમારે પરાવર્તનના નિયમો જે છે એ પડાય. પરાવર્તનના નિયમો આપણી પાસે એવા હતા કે જે કોઈ આપાત કોણ હોય એ જ તમારો પરાવર્તન કોણ હોય. અને આ બંને કિરણો જે છે એ પરાવર્તિત થઈને કોઈ આગળ, હજી આને લંબાવી, મારી પાસે અહીંયા સ્પેસ નથી, હજી આ તમે લંબાવો તો કોઈ ને કોઈ જગ્યાએ એ મળશે. બરાબર છે. તો આપણે એવું લખી શકાય કે જો વસ્તુ તમારી F ઉપર હોય, ક્યાં હોય વસ્તુ? જો તમારી F ઉપર હોય તો તમને પ્રતિબિંબ ક્યાં મળે? તો કે અનંત અંતર. હજી તો ક્યાં આગળ જઈને બંને એકબીજા સાથે સંપાત થશે એ નક્કી નથી. ત્રીજું, અરીસાની ડાબી બાજુએ તમને મળ્યું છે, આગળની બાજુ મળ્યું છે એટલે તમે વાસ્તવિક લખી શકો. ત્રીજું કે ઉલટું,
બરાબર, તો ઉલટું છે. અને વસ્તુ કરતા ખૂબ જ મોટું, કારણ કે હજી આ ક્યાં મળશે ખબર નથી. માની લો કે અહીંયા મળ્યું, બરાબર છે, તો વસ્તુ તમારી અવળી છે, એની સામે પ્રતિબિંબ તમારું અવળું મોટું થઈ જશે. એટલે જો વસ્તુ તમારી F ઉપર હોય તો પ્રતિબિંબ અનંત અંતરે મળશે, વાસ્તવિક મળશે, ઉલટું અને વસ્તુના કદ કરતા ખૂબ જ મોટું મળશે. ત્રીજો અને છેલ્લો કેસ, જેમાં વસ્તુ F અને P ની વચ્ચે છે. આ કેસ તમે ખાસ જોજો. વસ્તુ જે તમારી છે એ ક્યાં છે? F અને P ની વચ્ચે. તો આ તમારું F અને આ P, એ બંનેની વચ્ચે મેં અહીંયા વસ્તુ રાખી છે. વસ્તુમાંથી મેં બે કિરણો લીધા છે. એક જે કિરણ છે એ તમારું મુખ્ય અક્ષને સમાંતર. જો આ કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે તો પરાવર્તિત કિરણ કમ્પલસરી તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એક કિરણ લઈ લીધું. બીજું કિરણ મેં એવું લીધું છે કે જે C માંથી પસાર થતું હોય. આ મારું C બિંદુ છે. તો આપણે એવું પહેલા ભણી ગયા કે જો તમારું આપાત કિરણ C માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ પણ C માંથી જ પસાર થાય. તો આ પરાવર્તિત કિરણ, તો આ બંને કિરણો જે છે એને આગળ તમે લંબાવો અરીસાની પાછળ, કારણ કે અહીંયા તો આગળ ડાબી બાજુ તો પોસિબલ જ નથી. જમણી બાજુ તમે એને લંબાવો તો કોઈ બિંદુએ બંને કિરણો ભેગા થશે. માની લો કે આ બિંદુએ ભેગા થયા એટલે અહીંયા જે છે એ તમને પ્રતિબિંબ મળ્યું. આ કિસ્સાએ તમને અહીંયા તમને શું મળ્યું? પ્રતિબિંબ. તો જો તમારી વસ્તુ જે છે એ F અને P ની વચ્ચે હોય તો પ્રતિબિંબ માટે તમે શું લખી શકો? તો કે પ્રતિબિંબ તમને સૌથી પહેલા ક્યાં મળશે? અરીસાની પાછળ. આ પહેલો કેસ એવો છે કે જેમાં તમને પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ. બાકી કોઈ પણ કેસમાં તમને અરીસાની પાછળ આવ્યું નહોતું. નેક્સ્ટ કેવું મળશે? તો કે સીધું. તમે જોઈ શકો છો વસ્તુ જે રીતના છે એ જ રીતના, મતલબ સીધું જ મળશે. જેમ અહીંયા ઉલટું મળતું હતું એવું નથી, પણ અહીંયા એના કરતા અહીંયા સીધું, અહીંયા ઉલટું મળતું હતું, એવી જ રીતે અહીંયા તમને કેવું મળે છે? સીધું મળે છે. હા. ત્રીજો કેસ કે વસ્તુ જે છે એ વસ્તુની સાપેક્ષે તમને પ્રતિબિંબ કેવું મળશે? આભાસી. આભાસી એટલા માટે કારણ કે મિરરની બીજી બાજુએ છે, તમારું અરીસાની બીજી બાજુએ છે. જો અરીસાની બીજી બાજુએ હોય એટલે તમને કેવું મળશે? આભાસી. બરાબર છે. અને છેલ્લો કેસ વસ્તુના કદ કરતા મોટું. તમારી અહીંયા જે વસ્તુ છે, આ વસ્તુ એની કરતા તમે જોઈ શકો છો પ્રતિબિંબ જે છે એ તમને કેવું મળે છે? મોટું. તો 6 કેસ અલગ અલગ આપણે 6 કેસ અંતર્ગોળ અરીસા માટે જોયા. એ 6 કેસ કમ્પલસરી યાદ કરવાના થશે. કંઈક ને કંઈક જગ્યાએ એક્ઝામ્પલમાં તમારે એ ઉપયોગી થશે.